અલગ અલગ જગ્યા પર અનલીગલ સાઇટો ચાલી રહી છે. અમારી ટીમ ત્યાં પહોંચે છે, એટલે કે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ પહોંચે છે, રિયાલિટી ચેક કરે છે. મિત્રો, વોર્ડ નંબર 4ની અંદર એક અનલીગલ સાઇટ ચાલી રહી છે. ત્યાં આ દબાણ કહેવાય, ચોક્કસપણે સાઇટ લીગલી ચાલી રહી છે. આ બધી બાબતે ચર્ચા વિચારવાનો એક સબ્જેક્ટ છે, પરંતુ તપાસ કરતાં માલુમ પડ્યું કે અહીંયા કોર્પોરેશનની ટીમને બોલાવવામાં આવી. કોર્પોરેશનની ટીમ ત્યાં પહોંચી તો ખરી, તાળું તોડ્યું તો ખરું, પરંતુ કોઈકનો કોલ આવ્યો, કોઈક મોટા માથાનો કોલ આવ્યો, એટલે કોર્પોરેશનની ટીમ ત્યાંથી રવાના થઈ ગઈ. એટલે ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે આનું કનેક્શન કોઈક મોટા માથા સાથે છે. મિત્રો, આ અંતર્ગત કોંગ્રેસના પવન ગુપ્તા આક્ષેપ કરી રહ્યા છે, અલગ અલગ આક્ષેપ કરી રહ્યા છે. શું કહી રહ્યા છે પવન ગુપ્તા, આપણે સાંભળીએ. થોડા દિવસ પૂર્વે વિકાસ દુબે, આ વ્યક્તિએ ફતેગંજમાં ચાલતા ડ્રગ્સના વેપલા સાથે દારૂની હેરાફેરી, મહિલાઓની છેડતી, આ બધી બાબતે આક્ષેપ કર્યા હતા કે ફતેગંજ વિસ્તારમાં બધું ચાલી રહ્યું છે, અને તેને લઈને ડેપ્યુટી મેયર એટલે કે ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે આ બધું બંધ થાય, વહેલામાં વહેલી તકે બંધ થાય તો ફતેગંજ જે વિસ્તાર છે, પોજ વિસ્તાર છે, હજારો લોકોને અહીંયા અવર જવર રહેતી હોય છે, વિસ્તાર સુરક્ષિત કહેવાય, કારણ કે મારામારીના કિસ્સાઓ પણ આ વિસ્તારમાં થતા હોય તેવા આક્ષેપ છે. મિત્રો, એની સાથે સાથે પાલિકાની જે ટીમ છે તે ત્યાં પહોંચી, લારી ગલ્લાના દબાણો દૂર કર્યા, અલગ અલગ જગ્યા પર ચેકિંગ કરી. પરંતુ જ્યારે લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા ત્યારે અહીંના જે સ્થાનિકો છે, અહીંના જે લારી ગલ્લાના ચલાવનારા જે વેપારીઓ છે, તેઓ કહી રહ્યા છે કે અમારો રોજગાર છીનવાઈ ગયો. તો હવે એ પણ પ્રશ્ન સાચો છે. આક્ષેપ એવા કરી રહ્યામાં આવે છે કે અહીંયા જે ચાલી રહેલી વસ્તુઓ છે અહીંયા નથી ચાલતી. મિત્રો, અમારા રોજગારી છીનવાઈ રહી છે, અમારી સાથે અમને કોણ ન્યાય અપાવશે? એની સાથે સામાજિક કાર્યકર્તાઓને તેઓ લોકોએ આગેવાની હેઠળ વાત કરી છે, એટલે કે રજૂઆત કરી છે. વડોદરા મહાનગરપાલિકાની જે ટીમ છે, દબાણ શાખાની ટીમ, લારી ગલ્લા અહીંયાના દૂર કર્યા છે, એટલે કે દબાણો દૂર કર્યા છે. સાથે સાથે તે લોકોની પણ વાચા સાંભળવા જેવી છે કે તે લોકો શું કહી રહ્યા છે. વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં અસંખ્ય દબાણો થયેલા છે. આપણે એવું કહી શકીએ કે કદાચ એક દબાણો પર કોર્પોરેશનની નજર નહીં પડતી હોય, કાં તો કોઈ જાગૃત નાગરિક નજર નહીં આપી શકતો હોય. પરંતુ આજે જે દબાણ છે એ દબાણ તો વોર્ડ નંબર 4 કે જે પૂર્વ ઝોનની કચેરી પણ કહેવાય છે, એની બાજુમાં જ આવેલું છે. એ પૂર્વ ઝોન કે જ્યાં આસિસ્ટન્ટ કમિશનર પણ બેસે છે, ડેપ્યુટી કમિશનર પણ બેસે છે. આ વોર્ડ એ વોર્ડ નંબર 4 કહેવાય છે, જ્યાંથી શહેરના પ્રથમ નાગરિક એવા મેયર પિંકીબેન સોની પણ આવે છે. એ છતાં એમની આંખ નીચે આટલું મોટું ઇલીગલ કન્સ્ટ્રક્શન છેલ્લા 4 વર્ષથી શરૂ હતું અને પૂરું થઈ ગયું, તો પણ પાલિકાએ ધ્યાન ના આપ્યું. ત્યાંથી જ ખબર પડે છે કે પાલિકા જોડે આ બિલ્ડરની કંઈક લેતી દેતી થઈ હોય તો જ પાલિકા આ બિલ્ડરને છાવરતી હશે. જાગૃત નાગરિકે કરેલી અરજીના આધારે કોર્પોરેશન આજે સવારે જાગી અને ઇલીગલ કન્સ્ટ્રક્શનને તોડવા માટે સવારે આવી. હજુ પણ કોર્પોરેશન આ બિલ્ડરને બચાવવા માટેનો પ્રયાસ એ રીતે કરી રહ્યા છે કે જ્યારે સવારમાં અહીંયા આ ઇલીગલ બાંધકામ તોડવાનું શરૂ થયું, એ શરૂ થયા પછી કોઈ ઉપલા અધિકારીનો ફોન આવ્યો. ફોન આવ્યા પછી આ બાંધકામના કામને રોકવામાં આવ્યું, જેસીબી પાછી મોકલવામાં આવી અને ક્યાંક ને ક્યાંક આ ઇલીગલ કન્સ્ટ્રક્શનને લીગલ કરાવવા માટેની દોડભાગ કોર્પોરેશનના અધિકારીઓ અને બિલ્ડરોએ સાથે મળીને કરી છે અને આ ઇલીગલ કન્સ્ટ્રક્શન તોડવાનું કામ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. સૌથી મોટો સવાલ એ બને છે કે જો આવી રીતે ઇલીગલ કન્સ્ટ્રક્શન 2 જ કલાકમાં કોર્પોરેશનના અધિકારીઓ લીગલ કરી શકતા હોય અને આ સીલ કરેલી વસ્તુ જો ખુલતી હોય, તો પછી ગરીબ મધ્યમ વર્ગના લોકો કે જે 15 દિવસ મહિને પોતાના ઘરના એનઓસી માટે કે ઇલેક્ટ્રિક એનઓસી માટે કે ફાયર એનઓસી માટે ધક્કા ખાતા હોય છે, છતાં એમને પરમિશન આપવામાં નથી આવતી. તો શું કોર્પોરેશન આ 2 પ્રકારની નજર રાખે છે કે ગરીબ મધ્યમ વર્ગને દબાવો અને આવા મસ્ત મોટા બિલ્ડરો પાસેથી પૈસા લઈને એમના ઇલીગલ કામને પણ લીગલ કરો? એ મોટો પ્રશ્ન જ છે. અને આ જો હકીકત ઇલીગલ છે, એમને નોટિસો આપવામાં આવી છે અને આને તોડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં કોર્પોરેશનમાં જઈને કોર્પોરેશનના કમિશનરને બી સવાલ કરવામાં આવશે કે એવી તો કઈ પદ્ધતિ કોર્પોરેશને વસાવી છે કે જેના આધારે આ ઇલીગલ વસ્તુને લીગલ કરી શકાય છે.